નમસ્કાર. છેલ્લા થોડા દિવસોમાં રશિયાએ બળતણની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો એવા સમાચારો આવ્યા અને ચારે બાજુ એકદમથી ચર્ચા શરૂ થઈ ગઈ. હેડલાઇન્સ કંઈક એવી હતી કે લોકોના મનમાં ચિંતા થાય એ સ્વાભાવિક હતું. અને પછી જ્યારે આવા સમાચારોમાં રાજકારણ ભળે ત્યારે તો પૂછવું જ શું, ચિંતા વધી જાય છે. આ બધી ચર્ચાઓમાંથી એક મુખ્ય ગેરસમજ અને સવાલ એ ઊભો થયો કે શું દેશમાં બળતણ ખતમ થવાનું છે? તો સૌથી મોટો અને સીધો સવાલ એ જ છે કે શું ખરેખર ભારતમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાશે? શું પેટ્રોલ પંપ ખાલી થવાના છે? ચાલો આ આખી વાતને બરાબર સમજીએ અને જાણીએ કે હકીકત શું છે. તો સૌથી પહેલાં તો હેડલાઇન શું કહે છે અને વાસ્તવિકતા શું છે એ જ જાણી લઈએ. જુઓ, અહીંયા જ આખી વાતનો નિચોડ છે. રશિયાએ પેટ્રોલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલ પર નહીં. અને ભારત રશિયા પાસેથી મોટા ભાગે ખરીદે છે કાચું તેલ, તૈયાર પેટ્રોલ નહીં. આ દેખાવમાં નાનો લાગતો ફરક હકીકતમાં બહુ મોટો અને ખૂબ જ મહત્વનો છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ, દૂધ અને માખણનું. માની લો કે ભારત રશિયા પાસેથી દૂધ ખરીદે છે, જે આપણું ક્રૂડ ઓઇલ છે. હવે રશિયાએ શું કર્યું? એમણે માખણ એટલે કે પેટ્રોલ દુનિયાને વેચવાનું બંધ કર્યું. પણ આપણને શું ફરક પડે? આપણે તો દૂધ ખરીદી રહ્યા છીએ અને આપણી પાસે પોતાની મોટી મોટી રિફાઇનરીઓ રૂપી ડેરીઓ છે, જ્યાં આપણે દૂધમાંથી આપણું પોતાનું માખણ એટલે કે પેટ્રોલ બનાવી લઈએ છીએ. બસ આટલી સિમ્પલ વાત છે. તો સવાલ એ થાય કે ભાઈ, જો ભારત પર સીધી અસર નથી તો પછી રશિયાએ આવો નિર્ણય લીધો જ કેમ? વેલ, એની પાછળ એમના પોતાના ઘરેલું કારણો છે. જો એમને પહેલું તો એ કે પોતાના દેશમાં પેટ્રોલના ભાવ કાબૂમાં રાખવા છે, જેથી લોકો નારાજ ના થાય. બીજું, યુદ્ધના કારણે એમની કેટલીક રિફાઇનરીઓને નુકસાન થયું છે. એ સિવાય દુનિયાભરના બજારની અનિશ્ચિતતા અને દેશમાં ખેતી અને ઉનાળાની સિઝનને કારણે જે માંગ વધવાની છે એની પણ તૈયારી કરી રહ્યા છે. ઓકે, તો રશિયાની વાત તો સમજાઈ ગઈ. હવે જરા ભારતની તાકાત પર નજર કરીએ, જે એ સમજવા માટે બહુ જરૂરી છે કે શા માટે આપણને સીધી ચિંતા કરવાની જરૂર નથી. અને ભારતની આ તાકાત છે આપણી રિફાઇનિંગ ક્ષમતા. તમને ખ્યાલ છે, આપણે દરરોજ લગભગ 56 લાખ બેરલ ક્રૂડ ઓઇલને શુદ્ધ કરી શકીએ છીએ. આ કોઈ નાનો આંકડો નથી. આ જ જંગી ક્ષમતાને કારણે આપણે આપણી ઘરાંગણાની તમામ જરૂરિયાતો આરામથી પૂરી કરી શકીએ છીએ. અને એટલે જ આપણે કાચું તેલ ખરીદીએ છીએ, તૈયાર પેટ્રોલ નહીં. અને જુઓ, વાત ખાલી પેટ્રોલની નથી. આપણે જે કાચું તેલ આયાત કરીએ છીએ એના એક બેરલમાંથી ડીઝલ, પ્લેન માટેનું જેટ ફ્યુઅલ, આપણા ઘરના ગેસ સિલિન્ડર માટે એલપીજી અને બીજી કેટલીય જરૂરી વસ્તુઓ બને છે. આ જ રિફાઇનિંગ પ્રક્રિયા આપણી ઊર્જા સુરક્ષાનો મજબૂત પાયો છે. તો શું આનો મતલબ એવું કાઢવાનો કે આપણને કોઈ જ ફરક નહીં પડે? ના, એવું પણ નથી. ડાયરેક્ટ અસર ભલે ન હોય, પણ ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ અસર ચોક્કસપણે થઈ શકે છે. તો એક વાત તો પાક્કી છે કે પેટ્રોલ પંપ પર લાઈનો લાગશે કે પુરવઠો કપાઈ જશે એવો કોઈ સીધો ખતરો નથી. આપણે કાચું તેલ ખરીદવાનું ચાલુ રાખીશું અને આપણી રિફાઇનરીઓ એમાંથી પેટ્રોલ બનાવતી રહેશે. પણ પરોક્ષ અસરને નજરઅંદાજ ન કરી શકાય. જુઓ, જ્યારે રશિયા જેવો મોટો દેશ પેટ્રોલની નિકાસ બંધ કરે એટલે દુનિયાના બજારમાં એક પ્રકારની ખેંચ ઊભી થાય છે. આનાથી શું થાય? કાચા તેલના ભાવ વધી શકે છે. અને જો કાચું તેલ મોંઘું થાય તો એની સીધી અસર આપણા આયાત બિલ પર અને છેવટે દેશમાં મોંઘવારી પર પડી શકે છે. તો આવી સંભવિત અસરો અને દુનિયાભરની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પણ હાથ પર હાથ ધરીને બેસી નથી રહી. એમણે પણ કેટલાક સક્રિય પગલાં લીધા છે. આ માટે સરકારે એક ખાસ ટેક્સનો ઉપયોગ કર્યો છે. એનું નામ છે SAED, એટલે કે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી. સાદી ભાષામાં કહીએ તો આ એક એવો ટેક્સ છે જે અમુક વસ્તુઓને દેશની બહાર વેચવા પર એટલે કે નિકાસ પર લાગે છે. અને આનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. જે રિફાઇનરીઓ પેટ્રોલ ડીઝલ બનાવે છે એમને દેશની બહાર નિકાસ કરવામાં ઓછો નફો મળે. એટલે શું થાય? એ લોકો દેશમાં જ વધારે માલ વેચવાનું પસંદ કરે. પરિણામે દેશમાં પુરવઠો જળવાઈ રહે. સરકારે ખાસ કરીને ડીઝલ અને જેટ ફ્યુઅલ પર ફોકસ કર્યું છે. કેમ? કારણ કે ડીઝલ તો આપણા આખા અર્થતંત્રની ગાડી ચલાવે છે. ટ્રાન્સપોર્ટ, ખેતી, ઉદ્યોગો બધે જ એની જરૂર પડે. અને જેટ ફ્યુઅલ એટલા માટે કે આપણું એવિએશન સેક્ટર મુશ્કેલીમાં ન મુકાય અને ફ્લાઇટ્સ પર અસર ન થાય.
ટૂંકમાં આ આખી ઘટનામાંથી એક મોટી વાત એ સમજાય છે કે અત્યારના સમયમાં દરેક દેશ, પછી રશિયા હોય કે ભારત, બીજા દેશોના બજાર કરતાં પોતાની ઘરેલું જરૂરિયાતો અને પોતાની ઊર્જા સુરક્ષાને સૌથી પહેલું મહત્ત્વ આપી રહ્યો છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે આટલી અસ્થિર અને અનિશ્ચિત દુનિયામાં શું કોઈ પણ દેશ માટે ઊર્જાના મામલે આત્મનિર્ભર બનવું એ જ રાષ્ટ્રીય સુરક્ષાનું સૌથી મોટું અને સાચું સ્વરૂપ છે? આના પર વિચારવા જેવું ખરું.